લે એ લ્યો એ ટકા આયા હબદન હા આવજો લા હા હું આમ જોતો હા લે એ લે દાદા ધોકો ખેયો હા ટકા હા હાલ હબદન જાય હું છું છે હાલી હલો મખણ એક કામ કર ખાય ખાતું આય હા ખાય આવ્યો હબદે આય તું દાદા ઉપર હલો ખાય હબદે આય અરે આ ઓલું છે ને ડખો આજ પતાવી દેવો છે કા આ ઈસ પર ને કા ઉસ પર તો આ તો દાદા હું છું ખાઈમ તો ખરો આમ વાત આ ખાય હબદે હાલ ઓલો મંગાનો છે ને આ છે ને હતો નતો કે ના કોણ છે એટલે શું હું આ ઓલો ધોરીને ડખો ને હા આ ફેંસલો ફેંસલો તો પછી તો ઢીલું ન મેકતા નહીં બાકી લેવું હા જોવા કા ઈ એકાદો ઓછો થઈ જાય ને કા આપણે એકાદો ઓછા થઈ જાય પછી આજ મેકવાનું ન થાય દાદા તો મેકવાનું ન થાય હા હાલો હાલો આ તને ટકા રંગી નાખવાના છે ગમે એમ થાય જો ઢીલું ન મેકવાનું હો પછી આ તું તારે આ જો ઢગા આ ફાડિયા પાડી દેવાના છે આ તો હું ખાઈ લીધું હાલા હે આ તો જો તમે આ કા મંગો ને કા હું નહીં દાદા હું આખડે તાવો જો હે માખણ ને એટલે હા એને આવવા દેવો તો કા નકર ભાઈ ભૂલ પડી જાય હા એ વાત સાચો મગજ એનું કામ કર્યું હો દાદા કારકરનો મગજ બહુ કામ કરી દે તમે આ ઉતાવળ કરી હાલી નીકળો કાક કોક ની વાટ જોઈ દો લે હા માખણ આવી જશે એને ફોન તો કર્યો છે આવતો જશે હા હા આવ્યા માખણભાઈ હા તો આવી જા શું છે મખણભાઈ હા આ છે ને આ ધોરિયાનું છે ને એ ડોખો છે ને આ ફેંસલો આવી જવો નહીં આ પતાવી દેવો છે હા કાં તો ડોહાને પતાવી દી કાં ભોપાને પતાવી દી તમે કોઈને પતાવી દી વાટ ને જોવે અને જરીએ દૈયા ખાવાની ન થતી બરોબર એ દિયા ઢાંકાઈને ખાય આપણે શું છે આદિ સુધી હું પાડોહી સમજીને કઈ નહોતું મને તેથી તને ખબર છે તમે ઘડીક વાર સમાધાન કરીને બેહો બપોર પછી હવે નહીં હવે તું કે એમ કરી નાખવું છે હાલો હાલો આ છે ને દાદા કતિકાના કાસલા ઉડાડી દઉં તો જ બકે બસ મારો દીકરો હાલો આમ તો ઢગો ભૂકા કાઢી નાખે એમ છે. હાલો. મારું ઓલા ભગવાનને મેં 1 લાકડી ભેગીનો પાડી દીધો અને 8 દી ચાર હજી ઢોરિયા બાબત કાંઈ આવ્યા નથી પણ સારું એક ખરું હો એ આવશે તો ખરા જ કારણ કે ભગવાને ખરીદેલો છે મારી માથાનો છે મેં એને માર્યો ને એ મને મારવા માટે એ જ તૈયારી કરતો હલવો હોય પણ કંઈક વિચાર કરું એલા કતિકા અહીંયા આવ્યો બેટા ઓલા ભગવાનને મેં મારી લાકડી પછી તમે બે મારી વહાં દોડીને બી આવ્યા ને આ 8 દિવસ કોઈ ડોકાણું ને તો એ ઢાલ વાળી લેવાના છે ઢાલ વળવાના હા અરે ઢાલ થોડા વળવા દે મગજદા અરે ભલા માણા એ ખેદેલો માણસ છે તો આપણે નથી ખેદીલા એ ઢાલ તો લેવાના જ છે લેવાના છે હા. આપણે આપણી તૈયારીમાં રહેવું પડે દાદા. રહેવું પડે સંજો કતિકો ખોલ અરે ખોલી નાખું ઠગા ટાઈમ જોલો મંગળો પાડી દો પાડી તો બેઠો છે હો ઉપાડ લેવાનો થાય એક લાખ છે ઉપાડ લેવાનો છે હાલો હે દાદા પણ એ એક ક્લાસ છે ને અરે એક હોય કે બે હોય આજ ઉપાડી લેવાનું છે બસ મખણ આદિ સુધી છે ને છોટુભાઈ આપણે એને છે ને પાડોશી નાતે આપણે એને દયા ખાતા આવ્યા તેથી મને એક ભેગો ગોટો વાળી દીધો ખબર છે આજ મેં કોણ ન થતો તો હાલો ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા માર, માર, ઠગા, માર.
એક બાકી રીજો એ સટકોલો છે કોણ ભોપલો હા એને પણ મખણ ભા મારશે ને માખણભાઈ ઈ તમને મરી ગયો ને તમારો બદલો વાળ લેવાનો છે જોજો હો. ભૂલ નો ખાતા હા પાડી દો એને બસ હાલો. અને વધારે કઈ થાય ને તો આપણે સોટી પડવું આ ઈ તો હું ખરું જ તે ને. માખણભાઈને કઈ હાવ ના આપણે છે દાદા હા તો ઊભો છે હો માખણભાઈ પાડી દેવો છે આગળ. હાલો, 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 હાલો. મારા મખણ ભા તે મારા લો ને અલે બોપા બહુ હવા કરતો તો ને બહુ હવા કરતો તો બહુ હવા હે હવા બહુ કરતો તો ને દાદા એક મારું હા, નાખ, 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 નાખ. જોજો હો. દાદા એક મારું હેરો હા, હવે મને શાંતિ છે હા પણ કેમ દાદા પીસડા પાડી દીધા કે નહીં હા હો હે ને આમ જ પહેલેથી જ કરવાનું હતું હા હા ક્યાં મારો ઘા માખણભાઈ નો ઘા એટલે માખણભાઈ હાથમાં આવી ગયેલા લઈ ગયા આગું એવું હો દાદા હે હા કે પછી ઓલો કરેટ હોય પૈસાનો કોને ખબર એ કઈ સમજણ ન પડી હાલો એ બધી પછી વાતો આપણે કામ થઈ ગયું ને વાહ માખણભાઈ કેમ પણ ટાળીઓ પાડી દીધો પાડી દીધો એક ધોકાએ તો બેવડો કરી નાખ્યો દાદા એવડા એવડા આવશે હવે હું આવે હવે તો ઈ દવાખાને જાય છે આવે એવા ક્યાં રવા દીધા આપણે કાં સોટું ભાઈ આવો દાદા હું કોણ ભગવાન ભોપા કતિકા હા દાદા આ હું અહીંયા પડ્યો પછી મને દવાખાને કોણ લઈ જવું દવાખાને કોણ લઈ જાય મને માર્યો જો ને મને ફ્રેક્ચર આવ્યું દાદા અરે પછી મને તો ભાઈ ધૂન સડી ગઈ ને અને ભગવાન છે ને હા જો એકલો આવ્યો જ ને તો હું એકલો એને કાફી હતો પણ હું તમને બસાવો દોડો મને પાડી દીધો પણ અરે એ બે ત્રણ ખીસડિયા લાવ્યો ને હા. એ એમાં હું થાપ ખાઈ ગયો ને મારા હાથમાંથી હોટી કોકે મને ઘા કર્યો તો હોટી પડાવી દીધી મારી ખોટી તમારી પર કોને પડાવી દીધી હવે એ એના 2-4 જણા માણસો એના હતા એ મેળા ધબધબાટી બોલાવા એમાં મને માર ખાઈ ગયો હું અને દવાખાને ગયો અને ઘણા તો મારે ટાંકા આવ્યા ભાઈ એવું છું તો કેટલા ટકા આવ્યા? એટલે આ ખોપડીમાં ટેડ પાડી દીધી મને ફ્રેક્ચર થઈ ગયું જો દાદા પછી અહીંયા મારી ગયા એક વખત આ ખબર ભૂગી ના મારા બેટા મારી ગયા છે ઓહો લા બહુ દુખે પગ હું હા બાપા આવ્યો હા લે એ આને નાખ્યા લાગે આને કારે મારી ગયા દાદા એટલે તને કરે મારે જા એટલે ભાઈ હું વાડીએ આમ શેઢે આટા મારતો હતો વંશીતાનો આવીને પેલો માખણ મારી ગયો હા અને ઓલો ઢગો છે ને એ અહીંયા માથા પર મારી જતા સારું ખોપરી ફાડ નાખી બેહો તો ખરા તા ત્રણ તો ટાકા આવ્યા હે બે 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 ત્રણ ટાકા આવ્યા અને ઓલો સોટી અહીંયા પગે માર્યું તા પગમાં હારું જોને આ બધું એ બોપા હા, હવે બહુ હા 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 કેરા જમું છે નહીં પણ આ દુઃખનું માર્યું કરવું પડે ભાઈ હા આપણે 8 દી પહેલા એક ખોટા ભેગો મેં ભગવાનને પાડી દીધો હો હા આ ઈ એને દાજ રાખી અને આલખરા આપણને મોકો ન લેવા દીધો એને છેતરીને માર્યા છેતરીને હા અને આરે 4 તો માણસો રાખે ઈ તમને ખબર છે મંગતદા નહીં. એકલા હોત તો હું જવા ન દેત અરે તો હું સ્વાયત્રા પડે તો હું ભગવાનને તો સ્વાયત્રા પાડી દઉં એકલો તો એકલા બીતા હતા એટલે 4 જણાને હારે લઈને એકલાય માથો માર્યો ને તો મને બે ફાન કરી દીધો અને પડી ગયો પછી કાંઈ ખબર ન રહી મને કોણ મારે છે ને શું કરે ઈ. હવે છે ને બોપા હા
હવે આ જો આપણે એકવાર એને માર્યા હા અને આપણને એને માર્યા. હવે આ આપણે બેગ ટાળી દેવું એવું મારો વિચાર છે. તો મારું તો એમ કેવું કે થોડુંક કંઈક સમજી જાય તો આ વાટ વડવાટ ન કરાય અને આમાં આપણે એકાબીજાનો વિયાદ આવું ઉધરા પાદરા. અને એને આપણે એને માર્યો પછી એની તૈયારી જ હતી પણ આપણને કોઈને ખબર નહીં ને આપણે ત્રણેયને ભેગા જ ન થવા દીધા. અને આ ગઈડનું પાણી આવે ને ધોરિયાનું એટલે આમાં પાવર બધાને સડે. ગઈડનું પાણી દેવું આવે. હા એ સિંહનું એઠું પાણી આવે. સિંહનું પાણી પીધેલું એઠું એ હેંજળ પાણી કહેવાય હા. અને એ બળિયાટું બહુ હોય. બળિયાટું એટલે આપણને આ બધું કરાવે છે. ક્રોધ એના હિસાબે આપણને સડે. કારણ કે હા. તો મંગાતદા તમે વડીલ છો, કાંઈક રસ્તો કાઢો ને. હવે રસ્તો તો એલા ભોપા હા હા તારા ને માખણને કંઈક સારું ભળે છે. માખણ એટલે ભાઈ મને મારી ગયો પણ ભળે તો છે. આપણે વાત કરી દઉં હું એને. એને કઈ આ બે ને હમ ઢાલ વળી ગઈ હા અને આનો રસ્તો કઈ કાઢી નાખી. હા તો હું તો કહું લ્યો ને ભાઈ માખણ જો માને જાય ને હા. પેલું કે આમાં રસ લે હા તો આમાં આવું કરાય ને આમાં શું આ વસ્તુ બાંધવાથી બહુ ફાયદો નથી મંગળ. અને જો એ પછી ભગવાનને રાતના દી હરખું લાગતું હોય એને ઊંઘ ન આવે. નો આવે નો ઊંઘ ન આવે એટલે જો ભગવાન અહીંયા આવી અને કહે ને તો કઈક રસ્તો કાઢી દી. ના ના એ તો આપણે થોડું ના સામું જોવાય વાતું કરો તો. હા ન જવાય. એટલે ઈ અહીંયા આવે ને હા તો આમાં ઓલી કરાય. કાંઈ વાંધો હે નહીં. મંગળદા હા તો હું જાઉં અને માખણને મળી લઉં. હા ભાઈ એમ કર. હા તો હા તો એક રસ્તો નીકળી જાય ને. આ છુટકારો થાય ને એમ. હા આ આવું તો કેટલું હાથ તો પકડવી પડે ને દાદા. હા એ આવ્યો હો ભાઈ. હા હા બોલ કતી કાલે આ ટ્રેન એને નોખા રાખીને ઢીબી નાખ્યા. ભાઈ માખણ આમ મરાય. એટલે મારે ભૂલમાં હું વાંચી તને બે ઘા થઈ ગયા. હું વાંચી તને કે આ દવા આમ કેમ જોતો કરો કે કેવું કર્યું બરોબર છે પણ હવે આપણે શું કરવું કે લે આપ તો એની હારે રહેવા ગયો છૂટકો નહીં ને મારે વાંચી તને બે મરાઈ ગયા. હવે છે ને ભાઈ મારું કેવું એમ છે એ લોકો પરાવી જાય એટલે હવે સમાધાનનું કરાય. તું ભગવાન દાદાને કહે અને ના મંગા દાદાની વાડીએ આવો તમે અને આપણે બેહીને સમાધાન કરી નાખીએ. કારણ કે આમાં આપણે ખૂટાઈ જાવું. હા પણ એ તો તને કહું છું વચમાં આપણે બલીના બોકડા થઈ છીએ. એટલે ઈ હું તને કહું છું તો આપણે આ છે ને કાંઈ વાંધો નહીં હવે આપણે એને વાત કરી હું એને વાત કરું ને હા. તો બધું થારે પડી જાય બધું બરોબર. હું મંગા ડોહાની વાડીએ જાઉં છું હા. અને તું એને બધાને લઈને આવે ને આપણે બેઠક કરી નાખીએ હા, અને હા. સમાધાન કરી નાખીએ. ક્યાં બેઠક કરવી? આ મંગા ડોહાની વાડીએ. સારું વાંધો તો હું ત્યાં જાઉં હા બરોબર. હા બધાને તો તું લઈને જા, આવ. વાંધો નહીં. મારું બેટું હવે મેળ આવી ગયો. નકરા અમથે આમાં ખૂટાઈ જતા. આ સમાધાનનું ઓલું થયું ને એટલે હવે કાંઈ વાંધો નહીં. નકા આ ધોરિયાની ધમાલમાં એકાદો ઓછો થાત. બેહી જા. એટલે આ ભાઈ આ મકણ આ કેમ પડ્યો છો? આમ જોતો વાડીયું બાજુ રખડતો નીકળ્યો ગાલી જવા દે ની કહું. છે હું પછી ઓલા કઈ સમાચાર ખરા અમાસર તો મેં કેમ છે ને? એને તો ત્રણે ભાંગી નાખ્યા. હા એકને તો ટાંકા આવ્યા. ટાંકા આવ્યો. હા હં. ની ઓલા માથામાં માર્યું ને ઢગલા એ હમ. ત્યાં તો 3 થી 4 ટાંકા આવ્યા. જોર માંથી માર્યું એને. માખણભાઈ પણ ઢગલો એટલો રીહમાં હતો હો. હવે તો આપણે શું વિચાર કરો શું કરો શું કરવું આપણે? આપણે શું વિચાર કરવાનો? એ વિચાર એને કરવાનો. આપણે કઈ વિચાર કરવાનો થતો જ ને. ઢગા શું તારું કેવું? દાદા સમાધાન ના કરવું હો. દાદા એમાં આપણે શું વિચાર કરવાનો? હા એમ નથી કહેતો આપણે સીધા પાડો એ કહેવાય. રોજ આ બાંધણાથી આપણે હારા ન લઈ ગઈ. તમે મોટી ઉંમરના માણા કહેવો, તમે સમજો. માખણભાઈ પણ તમે ગોળ ગોળ નો ફેરવો. તમે હોય એમ હરખું કયો. પણ એમ તમે કહેવા શું માગો? હું તો હાસું કહું દાદા, કારણ કે આપણે રોજ આ એક જાતનો ડખો છે. હું તો નિરાતે પતાવી ગયો એમ કહું. કોને? અરે ડખો. પણ માખણભાઈ આપણે પાડોશી નાતે છે ને આપણે કાંઈ કહેતા નહીં. પણ તમે ભાડો તેથી મને ન મારી દીધો પાડી દીધો હા તો પછી શું કરવાનું કહો લ્યો? નકર મને ઘણું એમ થતું કે ભાઈ મારે આઠ દે હું પાડવો. પણ હવે આપણે બદલો વળી ગયો કે નહીં મને એમ કયો? હા ઈ વાત બરોબર. હે ઈ બરોબર. હે આપણે ઈ તમને મારી ગયા, આપણે એને ભાંગી નાખ્યા કે ના ભાંગી નાખ્યા મને કયો? આપણે એને ભાંગી નાખ્યા. તો પછી તો હવે હું એમ કહું છું કે ઠંડુ પાડી દઈએ એમ. આ છોકરા કેમ કરી? છોકરો કેમ કરવું?
એમ નહીં, તમે તમારા મનથી જો કે તમને કાંઈ કીધું એ લોકોએ. યા મને આવા વાવડ મળતા આવે, હું ઉડતી ઉડતી કાંઈ. વાત સાંભળું એટલે હું તો તમને કહું ભાઈ. પણ એટલે જ અમે તમને કહી છે કે તમે શોખવટ કરો. દાદા આ બધો હા બોલો ને. મને છે ને હા ગોપો હામો મળ્યો, હા એણે મને કીધું કે આપણે સમાધાન કરાવીને જ છીએ એમ. એને કેવું રહ્યું હા એ ઢીલા પડી ગયા ને. હાવ હાવ એટલે હાવ ઢીલા પડી ગયા. સમાધાન ના કરવો દાદા, પણ તું ઘડીક મૂંગો રે ને લા. કેમ મને એ મારજો? આપણે એને માર્યા જ છે. આમ તો આ છે ને કાયમની હોળી મટાડવી છે. કદાચ તું એકલો હોય ને ઈ તને મારી જાય તો શું કરવાનું? આનું સમાધાન જ નિવાડો આવશે. તો ભગવાન દાદા અરે હોય ન હોય, તું એકલો હો તો દાદા જો મખણભાઈ એને કીધું ને હા પછી. હા પાકું પાકું મને કીધું. ન્યા નહીં પાછો ડખો ન થાય એમને. ધોકા લઈને જ જવાનું આપણે તો હજી. હા બસ યા બરોબર દાદા તો આપણે એક કામ કરાય, ત્યાં જવાય એની વાડિયા અને એના ખબર અંતર પૂછી લેવાય આપણે અને સમાધાન કરી નખાય. પાછું કઈ વધારશે નહીં ને. વધારે તો આપણે ક્યાં ધોકા- ઢીલું મેકવાનું છે. હા એમ તો હા, આપણે એમ. તૈયારીમાં જ જવાનું થાય. હા હા એમ જ એમ કહું. કરવું ધગા તમે કોઈ એમ તો હાલો ના જાય. હા હાલો કેવું રહ્યું છે ને હા હા કેવરાયું તો જાય બરોબર. હાલો મંગા દાદા હા પપ્પા આવ. આવો બાબા આવો. એ વાત જાણે એમ છે, ઓલા માખણ હારે મારા વાતચીત થઈ ગઈ છે. હા મેં એને કીધું હું કહું હવે આ કૈજાનું મૂળ કાળું, હા હા તું આમાં કાંઈક રસ લે ને, હું આપણે બેઠક કરીને જ છીએ, સમાધાન કરીને જ છીએ. એટલે માખણ હમણાં એને કદાચ લઈને આવશે, એટલે આપણે કાંઈ બહુ હવે બહુ ઓલું ન કરવું. એમ કરું પપ્પા? હા એમ કરીને જ છીએ. મંગા દાદા હવે બોલાવ્યા છે તો કઈક રસ્તો કાઢવો પડશે ને દાદા. તો હવે ઈ એનું ઓલો ઢગલું આને પાણી ને હવાળવા દેતું, એ તો ભગવાનને કહેવું પડે ને. એ તો તમે એને કહેજો એને કે ભાઈ હપીને પાણી હવે વાળશું કે તો જ આ વસ્તુ થાય ને. નકર પછી હવે આ પછી આમાં આપણે એકાદા ખૂતાઈ જાવ એમ. બીજું કાંઈ મારે તમને બીજું કાંઈ નહીં કહેવું. બાબાની વાત સાચી છે દાદા. પપ્પા ધ્યાન રાખજો હા. જો આ ભલે મારો ટોળો રંગી નાખ્યો, હું મંગો ભોદર. અરે કરી આ ભાઈ હવે સોચરા પાડી એવું જ બોલે છે. હવે આ પાછું વધારવાનું ન કરે તો સારું. ભારે કરી આડું હોય. દાદા બોલા તો આવ્યા. તો હું આ ઠોકા લઈને આવ્યા. હે ભોપલા કેમ ભાઈ માખણ આ ઢોકાને એવું લઈને કેમ આવ્યો તમે? એ ભાઈ અમે બાંધવા ને આવ્યા. તો આપણે બાંધવા ન આવ્યો તો તમારે ઢોકા લઈને ન હોય ને. એમ કહેતા જ મેકી દી. તો મૂકી દો ઢોકા. હાલે ભાઈ ઢોકા મૂકી દો. દાદા ધગા મેકી દે પડા મેકી દે. જો બેહો બેહો ભગવાન દાદા બેહો. ભાઈ મંગા હવે જે છું એ અમારી ભૂલ બરોબર. અમે બાંધવા ને આવ્યા. હવે આનો કંઈક નિવાડો લાવવો છે. જો તમારું મન માનતું ને તમારો રાજા આત્મા કબૂલતો હોય તો આનું નિવાડો લાવવા સારું થઈને અમે આવ્યા. હા ભગવાન હા. ત્યાં મને ભોપલાએ કીધું ને કે હું હાવ શાંત પડી ગયો, નકર હું કોણ? મંગો ભોદર હો. મંગા હું એ ભગવાન ભો પાસો હો પાસો. દાદા તમે ભગવાન ભોપા સવો, તમે મંગા ભોદર સવો. અત્યારે શાંતિ રાખો બે. આનો આપણે નિવાડો લાવવાનો છે. આપણે બાંધવાનું નથી, આપણે વધારવાનું નથી. આ મંગા દાદા હવે આ બધું પતાવો ને. આ માખણ કે ઈ વાત હાસી છે. દાદા ધોર્યો તો આપણો જ તે, પાણી અને પાઉં જ ભલે લઈ જાય, બાકી ધોર્યો તો આપણો આગળ. હા ભાઈ હા એ અમે બે છે ને નક્કી કરશું. તમારે કઈને વૈશમાં બોલવાનું થતું ન. ઠગા અહીંયા તો હા હું તું મૂંગો રે ને ઘડીક. યાર કેમ મૂંગું રે હું? તું સાનો મોનો બેસી જા. ઈ મોટા વાતો કરે ને એમાં આપણે કાંઈ બોલાય નહીં. એ સારું. દાદા હવે તમે તમારી વ્યવહારિક વાત કરો. હા બા છે. એ કટિકા હા દાદા. ભગવાનને બેહવા દે હાલ. હા વી આવો ઉભા થા, દાદા, ઉભા થા. વી આવો. ભાઈ હવે દાદા બેહો ભાઈ બેહો.
લો ભાઈ ભગવાન, હા બોલ ભાઈ. આપણે સમાધાન કરવું એની વાંધો નહીં, પણ મારો કટીકો અને ઢગલો પાણી બે વાળશે, હપીને પાણી વાળવાનું, કોઈને ના નહીં પાડવાની. હા હાપીને પાણી વાળવાનું. હા એ બરાબર કાં ભોપલા? એ વાત તમારી મંગા દાદાની હાચી છે. જો ભાઈ મંગાભાઈ, બેયનું એક ધોરિયામાં બેયને પાણી થઈ રહ્યું આવતું હોય હા હા તો બેયને હપીને વાળવાનું, નકર એકાબીને એકાદો દી ખમી જવાનું. હા હા બરોબર. હા મોલ હુકાઈ જાહે ને ઈ પોહાણ થાહે, પણ આ કાયમનો કઈ જો છે ને ઈ પોહાણ નહીં હા થાય. ઈ પોહાણ નહીં થાય. બરોબર. હા હા ઈ અને બરાબર. ઘડિયા વખત એમનું હાયલું આવે છે તેમનું હાંકવાનું છે. હા હા અને તમે કટિકાને કહી દીયો પાછો કાંઈ ઈ જો એને મારી ગયો હોય ને એમાં જ આ ડખો ચાલુ છોહો આપણે. હું કટિકાને સમજાવી દે બસ. અને તમે ઢગલાને સમજાવી દેજો. હો અરે એ તમારે કાંઈ ન બોલે પછી કાંઈ ઈ જવાબદારી મારી મંગાભાઈ. હા એમાં કાંઈ બીજું આવે જ નહીં ને. હા તો ભગવાન, હા ભાઈ મંગા બોલ. તો તું મારી મુઠ્ઠી ફૂંક મારીને ખોલ નાખ તો આપણે સમાધાન. આમ કરી હાલ નહીં રેડી. હવે મંગાભાઈ તું મારી મુઠ્ઠી ખોલ નાખ. રેડી? રામ રામ. હવે સમાધાન ને. સમાધાન સમાધાન. હવે આજથી પછી આ સંભાળવાનું નહીં. નહીં નહીં એ દાટી જ દેવાનું. બસ હવે નવા દે અને નવી પડદા. બસ. દાદા આને બે ને મુઠ્ઠી ખોલાઈ નાખો. હા બે તમે બે એમ કરી નાખો એટલે તમારે સમાધાન થઈ જાય. લે ને આમ રીહ કરતો પાછો. હાલ કેતી જા મારી મોટી ફૂક મારી કોલ નાખ. હવે તું મારી મુઠ્ઠી ખોલ નાખ ફૂંક મારી લે. દાદા તો થૂકી ગયો. ચૂકવો નથી તને. એવો નો કટિકા કરે દગો. ફૂક મારી લે. રામ રામ મળી જાઓ. રામ રામ મળી જાઓ. હવે ભોપભાઈ તમે માખણભાઈ ને બે સમાધાન કરી નાખો. હે માખણભાઈ, આપણે સમાધાન કરી નાખવું. ઉભા રહો. સોટુભાઈ કે એમ કરો સમાધાન. દાદા છે ને હમ હવે ઈ નો કરે તોય હાલે. હવે આપણે તો મેન હતા એને આપણે સમાધાન કરી નાખ્યું. હવે આ કોઈને કાળા મોઢા નો રે, બે ને બથું ભરાવી જો ની. તમારી મોજે મોજ દાદા. બથું ભરે ભોપા, બથ ભર માખણ બથ ભર. સમાધાન. બસ 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 બેહી જાઓ પપ્પા, બેહી જાઓ હળુક બેહી જાઓ. અહીંયા તો ભાઈ હા ઓલા માખણ ને ત્યાં પૈસા દીધા ને હા ઈ હવે લઈ લઈએ ની. મંગાભાઈ તમે ઓલા ભોપાને આપેલા છે ને હા એ તમે લઈ લઈયો. હા હા બરોબર. હા હા અને હવે છે ને હવે તો આપણો ડખો પતી ગયો. હા હા બરોબર. હા એ ભોપા અહીંયા તો ભાઈ હા હા ત્યાં પ્રસાદી ખાધી પણ હવે ઓલા મારા 4000 રૂપિયા તો પાછા દી દઈ ને ભાઈ. હમણાં થોડાક દી ખમવું તો તો પાછા આપી લઈએ તારી રીતે મોટું. આપી દે. બસ માખણભાઈ અહીંયા આવ્યું ભાઈ. બોલો ને. ઓલા મેં તને બે વખત 5,000 રૂપિયા દીધા હા ને, તો હવે એકાદ દીમાં 10,000 ની ફેર કરીને આપી જઈએ ને ભાઈ. કાંઈ વાંધો નહીં. હો બસ ભૂલતો નહીં હો ભાઈ. હા અહીંયા તો આ રામીના પેટના એ લેવા દેવા વગરના આપણને ભાંગી નાખ્યા અને હવે પૈસા માગે છે પાછા. અને વળી કાલે જ દેવાના એમ. ગુમડું ફૂટ્યું ને પીડા મટી. હા સમજો આ બધું એવું છે ભાઈ. કાંઈ વાંધો નહીં, આપણે પછી જોઈ વિશે કામ કરો ફરી વખત. ના ના એ હવે તો એ આપણે બહુ સમજીને કામ કરવાનું. આપણે એને દઈ જ દેવાના છે. પૈસા તો છે જ પણ દૂધે ધોઈને દેવા છે મારે. હા મારા બેટા ડોહલા હમ ખરેખરા નીકળ્યા. અરે વાત કરી એક નંબરના ખરેખરા કહેવાના તો. બે હવે છે ને પૈસા દઈ ગયો ને અને આમાંથી નીકળી જવાય. દઈ જ દેવા છોટું ભાઈ. આપણે એને પૈસા આપી જ દેવા છે. કાલ દઈ દેજો. બસ એને દઈ દેવા છે. દઈ દેવું દઈ દેવું. તો ભાઈ મંગા હા ભાઈ હવે ભગવાન. અમે નીકળી. રામ રામ. રામ રામ આવજો હો ભાઈ. હા હાલો તો અમે જઈએ હો ભાઈ. હો ભાઈ. હા